જંબુસર તાલુકાના કહાનવા ગામમાં 2014માં થયેલ બેદરકારીનું પરિણામ ભોગવતા આંગણવાડીના 35 બાળકો. મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કહાનવા ગામમાં શેખાવાગા વિસ્તારમાં 2014માં આંગણવાડી બનાવવામાં આવી હતી. આ રૂમ જે તે સમયે કાયમભાઈ રસુલભાઈના ખેતરમાં બનાવવાની મંજૂરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જવાબદાર તંત્ર દ્વારા ખરાઈ કર્યા વિના આ આંગણવાડી ઇસ્માઇલભાઈના ખેતરમાં બનાવી દીધેલ હતી. આજે 10 વર્ષ પછી ઇસ્માઇલભાઈને ખબર પડી કે આ રૂમ કાયમભાઈ રસુલભાઈના નામે બોલે છે તો ગમે ત્યારે આપણી જમીનમાં પણ આડકતરી અસર થઈ શકે છે. એના ડરથી ઇસ્માઇલભાઈ દ્વારા છેલ્લા 1 મહિનાથી આ રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે. હવે આમ તંત્રની બેદરકારીના કારણે આજે આંગણવાડીના ભૂલકાઓને બીજે બેસાડવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ. રિપોર્ટર યાસીન મલેક, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, જંબુસર. તાલુકાના કહાનવા ગામમાં શેખાવાગા વિસ્તારનો રહેવાસી છું. અહીંયા પ્રાથમિક શાળા 10 નંબરની છે. ત્યાં અમીનાબેનનું ખેતર આવેલું છે. જ્યાં માલ મંદિર બાંધવાની હતી સામે, ત્યાં નથી બાંધી, એની જગ્યા પર બીજા સ્થળ પર બાંધી દીધી છે. હવે એનું નિરાકરણ સરપંચને બોલાવીએ તો સરપંચ કંઈ જવાબ આપતા નથી. હા, તો હવે આ જગ્યા પર અમે તારું મારી દીધેલું છે. અમીનાબેન અહેમદ આંગણવાડી અમારા ખેતરમાં બાંધી દીધી છે. આ હામીના ખેતરની હતી, અમારા ખેતરમાં બાંધી દીધી એટલે અમે તારું મારી દીધું. નહીં લઈ આવ્યા 10 નંબર કહે બેન પ્રવીણભાઈ છે. હું કાનવા 10 આંગણવાડી શેખાવાગા વિસ્તારમાં ચલવું છું અને એક વર્કર બેન છું. આંગણવાડી જમીન માલિકે આંગણવાડી પર તારું માર્યું છે. એના શું કારણ છે મને ખબર નથી, અને હું 1 મહિનાથી મારા ઘેર બાળકો બેસાડું છે અને મને પણ તકલીફ પડે છે. દૂરના બાળકો આવતા નથી અને જે મારા ઘેર બાળકો બેસા છે તે પણ કેન્દ્ર પર જવાનું કહે છે. તો સરકારને નમ્ર વિનંતી કે મને મારું કેન્દ્ર પાછું ચાલુ કરાવી આલે અને જે તે હોય તે મને કરી આલે.